માનવ તસ્કરીની એક ઘટના સામે આવી છે, જેમાં દીપ મેટર્નિટી અને ચિલ્ડ્રન હોમમાં માનવ તસ્કરીની ઘટના સર્જાય છે, જેમાં જન્મતાની સાથે જ બાળકીને વેચી માર્યાનો આરોપ લાગ્યો છે। બાળકીને જન્મ આપી અને માતા ત્યાંથી ફરાર થઈ ગઈ હતી। ગેરકાયદેસર દત્તક રાખનાર દંપતી સામે પણ ફરિયાદ નોંધાઈ છે। હોસ્પિટલના સ્ટાફ સહિત અન્ય 8 લોકો સામે આ કેસને લઈને ફરિયાદ। બાળકીને જન્મ આપનાર અજાણી મહિલા સામે પણ ફરિયાદ નોંધાવાઈ છે, જેમાં વડોદરાના સાવલીમાં આ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। 0 નંબરથી ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં ગોધરા ટ્રાન્સફર પર આ ફરિયાદને કરવામાં આવી છે। એ ખબર નથી અમને। अच्छा એટલે ખબર નથી એવું કહેવાનું કહ્યું છે ઉપરથી તમને? ના, એવું નહીં કીધું। ડૉક્ટર સાહેબ ક્યાં હતા? ડૉક્ટર સાહેબ 2 દિવસથી બહાર છે, ખબર જ નથી। એવું ખબર નથી, એવું જાણવા મળ્યું છે પણ અમારે ખબર નથી। મને મારા ઘરે મરણ થઈ ગયેલું ને તો રજા પર હતી, એટલે મને કશું ખબર નથી એમ। ડૉક્ટર સાહેબ પોલીસ લઈ ગઈ કે ખબર? સવારે 8 વાગે આવીને તો ડૉક્ટર સાહેબ કાલે ઘર નહોતા। જેને ધરતી પરના ભગવાન કહેવામાં આવ્યા છે, અને આ ભગવાન જ જ્યારે બાળ તસ્કરી કરે, હ્યુમન ટ્રાફિકિંગ કરે, ત્યારે એ બહુ મોટો મામલો કહેવાય છે। અને આવો જ મામલો ગોધરાની આ દીપ ચિલ્ડ્રન એન્ડ મેટર્નિટી હોસ્પિટલ પર બહાર આવ્યો છે, જેમાં એક મહિલાને ડિલિવરી થયા બાદ તેના બાળકને અન્ય કોઈ વ્યક્તિને વેચી દેવામાં આવ્યો હતો, અને આ બાળકને જે પરિવારને વેચી દેવામાં આવ્યો હતો, ત્યારબાદ આ બાળક બીમાર પડતા તેની સારવાર માટે વડોદરા ખાતે હોસ્પિટલમાં લઈ જવાય, ત્યારે આ સમગ્ર મામલે શંકા જતા ડૉક્ટર દ્વારા જે પોલીસને જાણ કરવામાં આવી હતી, અને પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ કરતાં ખબર પડી કે આ બાળકની જે સાચી માતા છે જ નહીં, અને આ બાળક આ રીતના અહીંયા ગોધરાની હોસ્પિટલથી વેચાતું લઈને આવ્યા છે। જ્યારે આ મામલે તપાસ કરતાં ખબર પડી કે જે મહિલા છે એ મહિલા બાળકને જન્મ આપ્યા બાદ આ હોસ્પિટલ છોડીને ક્યાંક ને ક્યાંક હોસ્પિટલના ડૉક્ટર્સ અથવા સ્ટાફ સાથે કોઈપણ પ્રકારનું ડીલિંગ કરીને બાળકને સોંપીને જતી રહી હતી, પરંતુ આ જે બાળક હતું એ બાળકને પણ અન્ય વ્યક્તિને વેચવા માટે પણ અહીંયા હોસ્પિટલનો સ્ટાફ જ કસૂરવાર હોવાનું બહાર આવતા પોલીસે 8 જેટલા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે, અને આ દીપ હોસ્પિટલની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। જોકે જોવાનું એ રહેશે કે આ હોસ્પિટલની અંદરથી હજુ સુધી અત્યાર સુધીમાં કેટલા બાળકોની આ રીતના તસ્કરી થઈ, અને જોવાનું એ પણ રહેશે કે એની અંદર ડૉક્ટર્સ અથવા તો સ્ટાફ અત્યાર સુધીમાં કેટલા આ રીતના કૌભાંડ કરી ચૂક્યા છે।